કૃષ્ણ હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી સવારમાં અને આપણે જો બેસી ગયા છીએ રસોઈ બનાવવા. કેમ કે જો મેથીનું શાક બનાવવાનું છે, ટમેટું બધું બાઈને તૈયાર નથી કર્યું પહેલાં તો ગોરા વિસરા ને હવે પાણી આવી છે ને વહેલા હાર આવી ગયું એટલે પાણી હમણાં આવશે એટલે કીધું વહેલા હાર બધી તૈયારી કરી નાખી. કેમ કે પાણી આવે ને તો નાનતા પાણી ભરવું પડે. વહેલા હાર આવશે એટલે હવે આવવાની તૈયારી છે ત્યાં સુધી બધું તૈયાર કરી નાખવું. આજ બનાવવાની છે મેથીની ભાજી, ચા, રોટલી. ચાલો તો તૈયારી પહેલાં કરી નાખીએ. ચાલો તો જો શીરાવા બેસી ગયા છે ને આમ જો અહીંયા મસ્ત બાજરાના રોટલા, મરચું કકડાવેલું એના માટે રોટલી, ચા. કા તો હર મહાદેવ. હર મહાદેવ. સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. આપે મહાદેવ 20 ને આપે 30. જય દ્વારકાધીશ. હાલો બાજરાના રોટલા, ચાટના રોટલા, મરચું કકડાવેલું. હા જો ઘી આવી ગયો મારા ગામડાનું ટેસ્ટ. જો હવે આ ઘી લીધું છે, હવે આને ચેક કરવું પડશે પેલા ટેસ્ટમાં કેવું છે ને. આમ તો લગભગ તો દેખાવમાં તો સારું જ છે. નહીં વાંધો આવે. હા અને અહીંયા મેં લીધું હતું, જો આ લીધું હતું પણ આમાં છે ને ખબર નહીં હવે શું ભેળસેળ કરતા હોય કાંઈ ખબર નહીં. ફીટકડી જેવી વહેશે કાંઈ ના થોડુંક આમ ઓલો ખોરાક ખવડાવતા હોય ને બધા. ખબર નહીં ગાયને શું ખવડાવતા ભેંસુને ને ગાયને. ઓમ ઘી એવું આમ પોળા જેવું હોય પણ ખબર નહીં વાઈસ જ આવ્યા રાતે. ઓમ ઘી સારું. ઓમ ઘી ફટાકડી જેવી ગાય સારું. ફીટકડી જેવી વાઈસ આવે. ઘી લીધું પણ આમ પૈસા લે પણ આ વસ્તુ આમ સારી નથી આવતી એવું બધું છે. અત્યારે ભેળસેળી વાળા થઈ ગયું કે નહીં? અત્યારે ભેળસેળ ગમે એટલા પૈસા દે તો સાચું તો આવતું જ નથી કાંઈ પણ વસ્તુ બધી ભેળસેળ. જો આપણે સવારનો આ આપણે બપોર લઈ જવાનો રોટલો ચાલુ છે એટલે જો ગમે એવી વસ્તુ લઈને તો એ ભેળસેળ જ આવે. કાંઈ ખબર નહીં હું ભેળવતા હોય એમને એને ભેળસેળ વાળું જ ખવડાવે. પછી કોકને ભેળસેળ વાળું ખવડાવે તો કાંઈ એને બીજેથી આવતું હોય બીજામાં ભેળસેળ્યું. માણસો સુધરે ને તો પૈસા પૂરા લઈ લે પણ ચોખ્ખું ન લે. આ બધાને લાલો પીને જોવા જરૂર છે. બધા લાલો પિક્ચર જોવા જાય ને તાવ જ્ઞાન લાગે પણ જેવા ટોકીટની બાયણે નીકળે ને એવા પાછા કલયુગ વાસ કરી જાય. હતા એવા થઈ જાય બધા. કાંઈ વાંધો નહીં. સારું હાલો તો હવે જો વાતું તો ફૂટશે નહીં. નાસ્તા પાણી કરી લઈ પછી મળીએ. રેશન કાર્ડ ના ઘઉં ચોખા બાજુ ગામમાંથી લઈ આવું. હા આજ તો કઈ નોકરીમાં નથી જવાનું. કાલ નોકરી હતી ચાલો એટલે આજ રજા છે. હાલો તો હું નોકરીએ જાઉં તમે છે ને ઘઉં ચોખા બધું લઈ આવો. બરાબર હાલો એ ઘઉં ચોખા લેવા દઈશે કેમ કે આજે મારા ગામનો વારો છે અને આપણે જઈશું નોકરી પર. તો ચાલો નોકરી પર આવી જાય મળીએ. ચાલો તો આપણે આવી ગયા છીએ આંગણવાડીથી ઘરે અને થોડું કામકાજ કરી લીધું છે. તો તમારે કેમ સણોસરા ન ગયા? સણોસરા એમાં ઓલું સર્વર ડાઉન હતું ને તો અંગોઠા કોઈના નહોતા આવતા એટલે ઈ કે હું તેડાવું ત્યારે આવતો. એવું ફોન કર્યો હતો ને તો કે સર્વર ડાઉન આવે બાપુ બેવું પછી જાજે. તો ન ગયા પછી કાલે કદાચ તેડાવ જઈશ. કાલે આપણા ગામનો વારો છે એટલે કદાચ કાલે આવતું છે. હાલો તો હવે કાલનું રાખવાનું થયું ને અને આપણે જો કપડાં ધોયા છે તો કપડાં સૂકવી નાખીએ. બરોબર ને? હમણાં જામી પડીને આવી ગઈ છે. હા અને આજ જો જૈન ગઈ છે તો જૈન પડીને આવશે. કા આજ ગઈ છે જૈન અમારા ગામમાં. કાલ માંડવો હતો પરવીવા તો કાલ આજ ગઈ છે જૈન. હવે ભાઈ જોવાની જૈન આવશે. હા ભગવાનનું મંદિર આવ્યા છે તો પૈકી લાગવા એટલે હાજર રહેવું પડે. સારું હાલો તો અહીંયા જૈન આવે પેલા આપણે થોડું કામકાજ કરી નાખીએ. ચાલો ચાલો તો ફાઇનલી જૈન આવી ગઈ ને લો. ચાલો તો તમને બતાવું મોટર આવી ગઈ. ચાલો તો તમને દૂરથી બતાવી દઉં કેમ કે જઈને આવે એટલે જો અહીંયા ગેટે ઊભી રહીએ આપણે. જો સામે 4 વ્હીલ ઊભી છે. ચાલો તમને ઝૂમ કરી બતાવી દઉં. જો સામે જઈને આવી ગઈ છે અને હજી મહેમાનને આ વરાજાના વાહે બધા બાકી છે. જો મસ્ત શણગારેલી છે. જો મસ્ત વ્યૂ આવે છે મોટરનું મસ્ત શણગારેલી છે. હવે તો જો અમારા ગેટ છે ને ગેટ પાસે જઈને ઊભી રહીએ અને પછી ડાયરેક્ટ આપણે છે ને ઘર પાસે જ આવી જાય. ચાલો હજી તો સામે બધું કરશે અને પછી આવશે આપણા મંદિરે પૈકી લાગવા. અહીંયાથી ડાયરેક્ટ અહીંયા જ છે. થોડુંક આ બહુ દૂર નથી સામે જ છે એટલે અહીંથી પછી ડાયરેક્ટ આવે. કાંઈ લો પછી અહીંયાથી ડાયરેક્ટ અહીંયા પૈકી લાગવા આવે ને પછી હા ડીજે વગાડે ઢોલ વગાડે ને એવું બધું કરે. લગ્નનો તો જુદો જો એટલે જો પૈકી લાગવા આવશે. અને હવે શું આપણે જો કેટલા 5 વાગી ગયા છે તો પૂછી લો શાકભાજી શું કરું. કાલ કહી દીધું આપણે શું સેવ ટમેટાનું કેન્સલ કરવાનું હતું પછી પાછું ફીટ બે શેની વાત થઈ? હા ડુંગળી ને સેવ ડુંગળી કે ડુંગળીનું ખાર્યું. હા ડુંગળી ટમેટાનું ખાર્યું કહેતું હતા ને. હાલો લેવા પડશે ને ટમેટાનું. હા તો ટમેટા તો લઈ લે. પણ જો મસ્ત આપણે ડુંગળી આવી ગઈ છે એટલે એ ડુંગળી કે ટમેટા જો કાલ મસ્ત પૂર્યું આવ્યું. કાંઈ લો અમારે જો આવી લીલી મસ્ત ડુંગળી આવે અને આ છે ને લીલી ડુંગળીનું ટમેટાનું ખાર્યું કરવું. હવે ટમેટા લઈ લેવા આપણે. જો ટમેટા ગોતો હા કાલ તો એ શાકભાજી લેવા જાય તો લઈ આવશે. અત્યારે અહીંયા આવશે શાંતિબેન તો લઈ લે. બરોબર હા 10 નું કાંઈ નથી આવતું ટમેટા. બે આવશે
10 ના બે જ લેવા હે બે આપણે શાક કરવાનું હોય ખાલી કાલ તો હું લઈ એમ નહીં હવે આપણે આ શિયાળો આવ્યો તો હવે કંઈક ખજૂર બજૂરનું કંઈક આપણે બનાવશું નહીં બનાવવાનું જોઈએ ને પણ ઘી તો ક્યાંથી સારું આવે તો બધે ડુપ્લિકેટ જ ઘી સવારે આવ્યું પડીએ અનુકૂળ ના થાય સવારે આવ્યું પણ અનુકૂળ ના થાય ખબર નહીં હવે શું ઘી વાળા એની રીતે હાચા છે કારણ કે અત્યારે ફોરનો બધો ભાવ એવો છે પણ એને આપણને હાચું ખાવા ન મળે હવે રાજકોટથી ગોપાલ ડેરીનું લઈ તો અમૂલનું લઈ આપણે યુએસને પૂછી ક્યાંક ઘી સારું આવે ને તમને કહીજો તમે ત્યાંથી લે તમને ક્યાંક ઘી સારું મળતું હોય ને તો કહેજો તો આપણે ત્યાંથી ખરીદી લઈશું બરાબર ને ઘી બધા ડુપ્લિકેટ જ આપે ખબર નહીં કેમ પૈસા તો પૂરા જ લે હે પણ છતાંય ડુપ્લિકેટ દઈ દઈએ જો હાલો હવે શાકભાજીનું કંઈક વિચારી પેલા તો કીડી પૂરવા જાહું આપણે 5 વાગી ગયા 5:15 પછી શાકભાજી તો ડુંગળીનું ખારી જ કરું ને ડુંગળીનું ખારી ખીચડી એવું બધું બનાવીશું હા કપડાં બધું આપણે ઉપર કઈ આવ્યા છીએ ચાલો હવે કંઈક વિચારશું અને જો હવે ખજૂર ને એવું બધું કંઈક ખજૂર પાક બનાવો હે ને એલો બનાવી નખાય ને હે છોકરા નથી એટલે ખાવાની મજા જ ન પડ્યો નહીં ના હા ભલે ને હોય તો ન ખાય એટલે કે કોણ ખાય મને બહુ ભાવે ખાતું થાય હું બનાવીશ લઈશ પછી તમે ભાઈ ને અમારી રેસીપી શેર કરીશ ખજૂરની રેસીપી માવો લેવો પડશે ને હા એટલે આપણે જાવું ને રાજકોટ ત્યાં ખરીદી કરી આવશું જાજો નહીં પણ થોડોક બનાવશું આપણે જાજો નહીં પણ થોડોક બનાવશું ચાલો હા બનાવશું તે તમારી સાથે શેર કરશું અત્યારે તો જો આવું સાદું ભોજન તમારા ગામમાં છે ત્યાંથી લઈ લઈશું હા અમારા અહીં ગામમાં ખજૂરનું કારખાનું થઈ ગયું છે એટલે અહીંયાથી લઈ આવશું બરાબર ને ચાલો તમારી સાથે શેર કરીશ અને જો મોટર આવી ગઈ છે એટલે તમને બતાવું તો અહીંયા નીચે મોટર આવે તે બધું ઊભા છે જો મસ્ત અને અહીંયા સામે અહીંયા કરે છે ચાલો સામે અહીંયા કરવા માંડ્યા છે બધા મિતુલના પપ્પા અહીંયા ગયા છે ચાલો તો ધાનના સામે અહીંયા થાય છે ચાલો તો જુઓ જાય છે ને આવી રીતે જુઓ બધા જાય છે ચાલો તો રમીન ભૈયા ગયા જાય ને આવી ગયા અમારા ગામમાં ગાયેલા અને જો પૈકી લાગે ભૈયા ગયા હવે આપણે જો હા સંખ્યા થઈ ગઈ છે હવે જો લાઈટ કરી તમે દીવાબત્તી કરશો ને હે હવે જો એ પૂજા પાઠ કરશે દીવાબત્તી કરશે ને આપણે બેસી રસોઈ કરવા ચાલો કા તો વાગી કેટલા ગયા છે જો 7 થઈ ગયા છે અને આપણે બેસવાનું છે રસોઈ કરવા રસોઈમાં તો તમને ખબર જ છે કે આપણે ડુંગળીનું ખાધ્યું અને અહીંયા જો મસ્ત આપણે ટમેટા પણ આવી ગયા છે મીઠો લીમડો ટમેટા લઈ લીધા છે અને જો અહીંયા મસ્ત ડુંગળી પણ છે ચાલો મસ્ત ડુંગળીનું ખાધ્યું ખીચડી અને ભાખરી બનાવી નાખીએ તો જો પૂજા પાઠ પણ ભાઈ કરી નાખ્યા છે ને અત્યારે મંદિરના પૂજા પાઠ કરે છે તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર મહાદેવ